હવા વગર ન ચાલે, પાણી વગર ન ચાલે, ભોજન વગર ન ચાલે, આને છીકણી વગર ન ચાલે. આ છીકણી એવી વસ્તુ છે ને, આ વ્યસન એવી વસ્તુ છે કે આપણને એના વગર ન ચાલે. જોઈએ જ, એના વગર શાંતિ જ ન મળે, અશાંતિ. સાચું કોઈ આ છીકણી વાળા કેટલા? દિલથી જો હાથ ઊંચો કરશો ને, ભગવાન તમારી બધી છીકણી સૂંઘેલી માફ કરશે. છીકણી વાળા કેટલા છે? કોઈ પાછળ વાળા તો દેખાશે નહીં. કોઈ છે? પડીકી વાળા કેટલા? આ બધા જુઠ્ઠું બોલે છે. રેવા દો, આગળ નથી જવું. વ્યસન એવી વસ્તુ છે કે એના વગર માણસને ચાલે નહીં. એકવાર એક ભાઈ હતા, એ ભાઈ બહુ સિગરેટ પીતા, અને મારા પાસે આવ્યા. મેં એમને કીધું, તમને આ બધા ઉપાય બતાડું, નિયમો બતાડું, એના આધારે તમારી સિગરેટ છૂટી જશે. લીધા એને. 5-7 દિવસ પછી પાછા આવ્યા. મેં કીધું સિગરેટ છૂટી? ના. મેં કીધું કેમ? આપને સાચી વાત કહું, મારે છે ને સિગરેટ છોડવી જ નથી. જયારે મારે છોડવી જ નથી તો હું કેટલા પણ ઉપાય કરું એ વેનમાં છે ને. જયારે છોડવી હોય પછી ઉપાય કરો તો સાર્થક બને, પણ મનના અંદર એવું તત્વ છે કે છોડવું જ નથી તો કેટલું પણ તમે ભેંસ આગળ બીમ વગાડો એ ક્યાંથી સાંભળવાની છે? બહુ પ્રસન્ન થઈ છે. વાહ દેવદમન, તે મારી ઈચ્છાને પૂરી કરી, તું ધન્ય છે. જયારે કોઈએ મારો સાથ નહોતો આપ્યો ત્યારે તે મારો સાથ આપ્યો. વાહ દેવદમન, તારી બહુ કૃપા છે. હવે સાસુ તો એટલા પ્રસન્ન થઈ ગયા છે વહુ ઉપર કે વહુને કીધું છે, બેટા હવે ભાતું આપવા અમે માં દીકરીઓ જઈશું. પહેલાના જમાનામાં ભાતું આપવા જાય, પહેલા બિચારી વહુને મોકલતા, તડકામાં જાય. એટલે સાસુ કહે છે, વહુ આટલા તડકામાં ન જવાય, આટલા સારા સુંદર રૂપ તારા કરમાઈ જાય. હવે તો બહુ પ્રસન્ન થઈ ગયા છે. હવે પ્રસન્ન થઈ ગયા. તારે ઘરે બેસવાનું અને ઘરે બેઠા બેઠા શાંતિથી ઘરના વલોણા કરવાના. પહેલાના જમાનામાં વલોણા કરે, છાછમાંથી માખણ કરે, વલોણા કરવાના. બહુ તો બહુ પ્રસન્ન થઈ ગઈ કે વાહ દેવદમન, મેં તારી 10 શેરની માખણની માનતા માંગી અને આજે ઘરના વલોણા તે મારા હાથમાં સોંપી દીધા. વાહ દેવદમન, તું તો બહુ કૃપાળુ છે. હવે જ્યારે આ સાસુને નણંદ બહાર જશે ને ત્યારે ઘરમાં વલોણા કરીને માખણ કાઢીશ અને એક શેર રોજ તારા માટે હું કાઢતી જઈશ. રોજ વહુ હોય વલોણા કરે, રોજનું 11-12 શેર માખણ નીકળતું, એમાં ઘી દૂધની લહેર હતી. અને રોજ શું કરે પેલી વહુ, એક માખણને શેરને કાઢતી જાય. એમ 10 દિવસ સુધી એક શેર કાઢ્યું એટલે 10 શેર માખણ થઈ ગયું. હવે 10 શેર માખણ ભેગું થયું છે અને હવે બસ દેવદમનને મનોમન પ્રાર્થના કરી રહી છે, હે દેવદમન, બસ હું તારા દ્વારે હવે આવી રહી છું. આ 10 શેર માખણ લઈને બસ તેરે દ્વાર પર મેં આ રહી હું. આ માખણનું તું અંગીકાર કરજે. ડબ્બો લઈને જ્યાં ઘરેથી બહાર નીકળી ત્યાં બાજુવાળા પડોશી બોલ્યા, ક્યાં ચાલ્યા વહુ, ભર બપોરે ક્યાં હાલ્યા? એટલે વહુને વિચાર થયો, પડોશી જોઈ ગયો, સાસુ આવશે, કઈક એને કહેશે, પાછા ડાઉટ જશે, પાછા સૂકા રોટલા ખાવાના, ફરી દેવદમનની માનતા માંગવાની, ફરી ઓહો ના 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 ના, પાછી જતી રહી બિચારી. ડબ્બો લઈને અંદર ગઈ છે અને હવે મનોમન દેવદમનને પ્રાર્થના કરે છે કે આ 10 શેર માખણ, હે દેવદમન, મેં તારા માટે કાઢ્યું છે. આ 10 શેર માખણને તું અરોગવા. હું તારા પાસે નથી આવી શકતી, પણ તું મારા ઘરે આવ. મેં સાંભળ્યું છે કે બધાના ઘરે ઘરે જઈને તું કૃપા કરે છે, તો મારાથી શું દોષ થયો છે, મારાથી શું અપરાધ થયો છે કે તું મારા ઘરે આવીને આ માખણને નથી ખાઈ શકતો? હે દેવદમન, મારી પ્રાર્થના છે, મારી બહુ જ અંદરથી ઈચ્છા છે, મનોરથ છે કે મારા ઘરે બિરાજમાન થઈને તું આ માખણને લઈ જા. હે દેવદમન, જલ્દી મારા ઘરે આવ. અને જ્યાં વહુના હૃદયના અંદર એ વેદના થઈ છે, ઈચ્છા થઈ છે, પુકારી રહી છે દેવદમનને, ત્યાં મારા દેવદમનથી પણ રહેવાયું નથી. દોડતા ચાલા આવ્યા છે અને દ્વારના ભારે ઉભા છે.
ખખડાયું છે. વહુને થયું કે આ સાસુજી આવી ગયા, મારું માખણ એવું ને એવું રહી ગયું. હવે ક્યારે 10 દિવસ પૂરા થશે, ક્યારે 10 શેર માખણ ભેગું થશે, ક્યારે હું મારા દેવદમનને રોગાવીશ. વહુને વિચાર આવ્યો કે એક કામ કરું, આ એક એક શેર વાળું જે માખણ છે ને એને અલગ મૂકું, આજનું જે તાજું 10 શેર છે ને એ ડબ્બામાં ભરી લઉં. ભગવાનને જૂનું માખણ રોગાવાય? ભગવાન તો ઉત્તમ થી ઉત્તમ વસ્તુના ભોગતા છે ને. આ સંટાડી દઉં છું. ખખડાયું છે દ્વાર પર, અને જ્યાં વહુએ દ્વાર ખોલ્યા છે ત્યાં તો એ સુંદર શ્યામ સુંદર શ્રીનાથજી બાબા સાક્ષાત એ વહુના ઘરે પ્રગટ થઈ ગયા છે. એ વહુના દ્વારે ઊભા છે, એટલું સુંદર રૂપ ધારણ કરીને ઊભા છે. અને એ ગ્વાલણીનો હાથ પકડીને અમારા શ્રીનાથજી બાબા દેવદમન ગ્વાલણીને કહે છે, અરે ઓ ગ્વાલણી, મુझे અંદર નહીં बुलाएगी क्या? ગ્વાલણી કહે છે, અરે લાલા, તને મારા ઘરે પધરાવવા માટે તો મેં તને અહીંયા બોલાવ્યા છે. મારા માખણની માનતા મારે પૂરી કરવાની છે. આવો લાલા, જલ્દી આવો. હાથ પકડીને લાલાને અંદર લાવે છે, બાજોટ પર બેસાડે છે. એટલી પ્રસન્ન થઈ ગઈ છે, એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ છે લાલાના દર્શન કરીને, સાક્ષાત દર્શન કરીને. બસ લાલાને બેસાડીને ધીમા પગે ગઈ છે રસોડાના અંદર એ ડબ્બો લાવવા. અને જ્યાં એ રસોડામાં ગઈ ત્યાં એના મનના અંદર એવો વિચાર આવ્યો કે આ કેટલી મોટી કૃપા આ લાલાએ મારા પર કરી છે. મારા જેવા નિસ્સાધન અને નિષ્કંચન જીવ ઉપર આ લાલાની કેટલી મોટી કૃપા છે. મેં એવા કયા તપ કર્યા, મેં એવી કઈ ભક્તિ કરી, મેં એવા કયા જપ કર્યા, મેં એવા કયા અનુષ્ઠાન કર્યા કે ભગવાન મારી ભક્તિથી પ્રસન્ન થાય. મેં કંઈ કર્યું નથી, લાલા સાક્ષાત પ્રગટ થઈ ગયો. બસ આ માખણનો ડબ્બો લઈને હું જઈશ, એ હાથમાં લઈ લેશે અને જતો રહેશે. અને લાલા મારા ઘરેથી જતો રહે એવું હું નથી ઈચ્છતી. પ્રેમના અંદર હંમેશા ભાવ એ વધતા હોય છે. ક્યાં આપણે સેવા કરતા કરતા એકવાર ભગવાનની ઝલક દેખાઈ જાય એની આસમાં બેઠા હોઈએ છીએ. આ ગ્વાલણીના ઘરે સાક્ષાત ભગવાન પધાર્યો છે, પણ હવે એની ઈચ્છા વધી છે કે હવે આ પ્રભુ મારા ઘરે સાક્ષાત બિરાજમાન થયા છે અને એ પ્રભુ કેવલ આ ડબ્બો લઈને પધારી જશે. હે ભગવાન, એવી કઈ કૃપા કર કે તને સાક્ષાત મારા હાથોથી માખણ અરોગાવાનો મને અવસર પ્રાપ્ત થાય. હવે મારા ઘરે તો આવ્યો જ છે, તો મારી આ એક ભક્તની ઈચ્છા છે, મનોકામના છે, મનોરથ છે કે મારા સ્વહસ્તે હું તને માખણ અરોગાવું. હે દેવદમન, એવી કઈ કૃપા કર. તે બહુ મોટી કૃપા કરી છે મારા ઘરે પધારીને, મારા જેવા નિસ્સાધન જીવોના ત્યાં. પણ હવે તારી સેવાનો અવસર મને આપ. તને અરોગાવાની સેવા મને પ્રાપ્ત થઈ જાય અને મારું જીવન ધન્ય થઈ જાય. દેવદમન, મારું જીવન ધન્ય થઈ જાય. ભાવ વિભોર આંખોમાંથી અશ્રુઓ વહેતા વહેતા એક બાજુ પધાર્યાનું ખુશી છે, પણ બીજી બાજુ તરત જતા રહેશે એનું દુઃખ છે. તમારું ગમતું વ્યક્તિ જ્યારે તમારા ઘરે આવે ત્યારે પ્રસન્નતા પણ એટલી જ થાય, પણ જ્યારે પાછા જવાના આવે ત્યારે દુઃખ પણ એટલું જ થાય. દેવદમન પધારે હૈ પર अब बस इनसिक्योरिटी हुई है. बस तने अरोगावानी सेवा हे प्रभु મને પ્રાપ્ત થઈ જાય. હે દેવદમન, તારી સેવા મને પ્રાપ્ત થાય, બસ આ જ મનોકામના છે. હર્ષના અંદર પણ આંસુ નીકળે, ગમના અંદર પણ આંસુ નીકળે એવું ભાસ થઈ રહ્યું છે. એક આંખ એ રડી રહી છે દેવદમનના પધારવા ઉપર અને બીજી આંખ રડી રહી છે દેવદમનના જવા ઉપર. ડબ્બો લઈને આગળ વધી છે ગૌ. આગળ જ્યાં આગળ વધી, लाला विराजमान છે बाजोट पर. आंखों से ही आंखों में बात हो गई है. બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા છે અને મનથી ને મનથી વાત કરી રહ્યા છે. એક બાજુ લાલા પલક ઝબકાવ્યા વગર આ ગ્વાલિનીને જોઈ રહ્યા છે, એક બાજુ ગ્વાલિની પલક ઝબકાવ્યા વગર આ લાલાને જોવે છે. બંને એક બાજુ જોઈ રહ્યા છે અને બંને એકબીજાથી વાત કરી રહ્યા છે.